નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। વારી એનર્જીઝ ખાતે મોટા પાયે આઈટીના દરોડા, 25 ટીમોએ હાઈ ઇન્ટેન્સિટી ઓપરેશનમાં ચીખલી, વાપી અને મુંબઈમાં રેડ કરી। દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ તવાઈ। સુરત એરપોર્ટ પર મુંબઈનો હિસ્ટ્રી શીટર હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો। સ્કેનર્સથી બચવા કાર્બન કોટેડ રેપર્સ સાથે રમકડામાં હેરાફેરી। 3 વર્ષમાં 28 વિદેશ ટૂર અને પત્ની પણ જેલમાં। પુણા વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ। કોંગ્રેસ પ્રમુખ કાર્યકર્તાઓની અચાનક રેડ। અડ્ડાથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો જપ્ત। પોલીસને જાણ છતાં ન આવ્યા હોવાના આક્ષેપ। ડિંડોલીમાં કિશોરનો આતંક, બાળક બાદ પિતા પર હુમલો। બાળક પર થયેલા હુમલાના સીસીટીવી જોતા પિતા પર ચપ્પુથી હુમલો કર્યો। આંખ પાસે ઈજા થતા 2 ટાંકા લેવાયા। અને એમ્બ્રોડરી મશીન ઉતારતી સમયે ક્રેન ખાડામાં ખાબકી, ડ્રાઈવર કૂદી જતા બચાવ। વરાછાની દિવાળી બાર ઇન્ડસ્ટ્રીઝમાં મોટી દુર્ઘટના ટળી। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી એક અગ્રણી કંપની પર કરવામાં આવેલા દરોડાનો રેલો દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે। મુંબઈની ટીમે વારી ગ્રુપના કરતા હર્તાઓના મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસસ્થાનો પર સઘન તપાસ શરૂ કરી છે। અધિકારીઓ દ્વારા ગ્રુપના તમામ દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને સંપત્તિની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે। આ ગ્રુપે તાજેતરમાં જ CAR ફંડમાં કરોડો રૂપિયાની જાહેરાત પણ કરી હતી। આ સોલાર કંપનીના ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી અન્ય એક સોલાર કંપનીને સોંપવામાં આવી છે। આ તપાસ દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે। આ તપાસનું કેન્દ્રબિંદુ બિલ્ડરો દ્વારા ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના જમીનના સોદા છે। અધિકારીઓ મુખ્યત્વે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે આ જમીનના વેચાણના વ્યવહારોમાં કેપિટલ ગેઇન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કે કેમ, અને આ સોદાઓમાં કેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે। જમીનના સોદા સંબંધિત ગુપ્ત ચિઠ્ઠીઓ અને અન્ય કાગળો શોધવા માટે બિલ્ડરની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે। સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના એક શાહ અટકધારી બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના શાળશામાં આવ્યા છે। આ બિલ્ડર અગાઉ પણ જમીનના વિવાદોમાં સપડાયા હોવાનું જાણવા મળે છે। મુંબઈ આવકવેરા વિભાગની આ કાર્યવાહીએ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ દરોડાઓ દ્વારા કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકા પર તપાસ કરવામાં આવી રહી છે। સુરત જે અત્યાર સુધી ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું હતું, તે હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે ટ્રાન્ઝિટ હબ બની રહ્યું હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં એક એવા હાઈ પ્રોફાઇલ કેરિયરનો પર્દાફાશ થયો છે જેની ક્રાઇમ કુંડળીને વાંચીને પોલીસ પણ ચોંકી ઉઠી છે। બેંકોકથી બાળકોના રમકડાના બોક્સમાં હાઇબ્રિડ ગાંજો છુપાવીને લાવતા મુંબઈના 56 વર્ષીય જાફર અકબર ખાનને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે। જો કે આ માત્ર એક ધરપકડ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ છે। સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર માદક પદાર્થોનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમને મોટી સફળતા હાથ લાગી છે। ટીમે બેંકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી રૂપિયા 1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુનો હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે 17 નવેમ્બરના રોજ એટલે કે સાંજે 7:30 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર IX263
બેંગકોકથી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ફ્લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. CISF અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલ સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેની બેગમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા 8 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને તપાસ કરતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું ગણાતું હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલા આ હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન 4.55 કિલોગ્રામ છે. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 1,41,92,500 રૂપિયા જેટલી માતબર રકમ થાય છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મુસાફરની અટકાયત કરી હતી. સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને ભાગરૂપે છેલ્લા 1.5 માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી, જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને ક્યારે દુબઈથી, ક્યારે જો બેંકોકથી, બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે. ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેનું નામ છે જાફર ખાન, મોબાઈલવાલા તરીકે નામથી ઓળખાય છે. આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી. એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેકિન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડબેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા. લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ. આ મામલે જપ્ત કરાયેલા પદાર્થને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસાફરની વિધિવત ધરપકડ કરી કસ્ટડી મેળવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં તેની ડિલિવરી કોને કરવાની હતી તે અંગેના તથ્યો બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરતમાં દારૂબંધીના કાયદાને પડકારતી મોટી ઘટના સામે આવી છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓએ પૂણા વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી, જેમાં બેફામ દારૂના વેપલાની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. સુરત શહેરમાં દારૂબંધી હોવા છતાં સતત વધી રહેલા દારૂના વેપાર વચ્ચે પૂણા વિસ્તારમાં ચલાવવામાં આવતા એક દારૂના અડ્ડા પર મંગળવારે કોંગ્રેસના શહેર પ્રમુખ અને પાર્ટી કાર્યકર્તાઓએ જનતા રેડ કરી હતી. રેડ દરમિયાન અડ્ડા પર મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી હતી અને બુટલેગર તથા તેના સાગરીતો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પૂણા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી આ દારૂના અડ્ડા સામે તકલીફ અનુભવી રહ્યા હતા. અડ્ડા પર માત્ર દારૂ વેચાતો જ નહોતો, પરંતુ લોકોને સ્થળ પર જ દારૂ પીવાની પણ છૂટ આપવામાં આવતી હતી, જેના કારણે વિસ્તારમાં ગુનાખોરી અને અશાંતિ વધી રહી હતી. રહેવાસીઓએ અનેક વખત પૂણા પોલીસને લેખિત તેમજ મૌખિક જાણ પણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ પગલાં લીધા નહોતા. એવા આક્ષેપો રેડ દરમિયાન વિડીયોમાં સ્થાનિકો કરતા જોવા મળ્યા. જનતા રેડ દરમિયાન જ્યારે અચાનક લોકોની ભીડ દારૂના અડ્ડા પર પહોંચી જોઈ ત્યારે અડ્ડા ચલાવતો બુટલેગર અને તેના માણસો સ્થળ પરથી ભાગી ગયા. રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો, ખાલી ટોપલા, સ્ટોક છુપાવવા માટેના થયેલા સહિતનો મુદ્દામાલ મળી આવતા આ સ્થળે મોટા પાયે ગેરકાયદેસર દારૂનું કામકાજ ચાલતું હોવાની પુષ્ટિ થઈ. રેડ બાદ કોંગ્રેસ શહેર પ્રમુખે આક્ષેપ કર્યો કે દારૂબંધીવાળા ગુજરાતમાં સુરત જેવા મોટા શહેરમાં પણ બેફામ દારૂનો વેપાર ચાલે છે અને પોલીસ સમયસર કોઈ કાર્યવાહી કરતી નથી.
વિડીયોમાં સ્થાનિક લોકો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસને જાણ કરીએ છીએ પણ પોલીસ આવતી જ નથી. આ આક્ષેપો બાદ હવે પુણા પોલીસની કામગીરી અને દારૂના ગેરકાયદેસર વેચાણ સામેની ગંભીર ઉદાસીનતા ચર્ચાનો વિષય બની રહી છે. અમે ગઈકાલે સાંજે અમારા પબ્લિકો એટલે અહીંના પ્રજા અને કેટલાક લોકો અહીં અમારી પાસે આવ્યા હતા અને આ બાબતસર અમને જાણ કરી. તો અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ મોટો અડ્ડો ચાલતો હતો. ત્યારે અમે ત્યાં 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી, પણ પોલીસ અડધો કલાક સુધી ત્યાં આવી નહીં. અને ત્યાર પછી પબ્લિક ખૂબ જમા થઈ ગયું અને અમારા કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ખૂબ જમા થઈ ગયા અને આ અડ્ડા ઉપર હલ્લાબોલ કર્યું. ત્યારે ત્યાંથી સંચાલન કરતા અડ્ડાના બુટલેગરો ત્યાંથી નાસી ગયા, પબ્લિક નાસી ગયું. પણ ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ત્યાં ઝડપાયો છે. એના વિડીયો અને એના વિઝ્યુઅલ અમે લોકોએ લાઈવમાં લીધા હતા. કોંગ્રેસે આ મુદ્દે સરકાર અને પોલીસને સખ્ત પગલાં લેવા માંગ કરી છે. બીજી તરફ રેડ બાદ મળેલા વિડીયોના આધારે પોલીસ ઉપરથી કયા અધિકારીઓની જવાબદારી નક્કી થાય છે કે નહીં તે અંગે સૌની નજર છે. દારૂબંધી હોવા છતાં આવા અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોય તે પ્રશ્ન પણ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવાગામ દિંડોલીમાં સાંઈનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા શરદ ઈશ્વરભાઈ પાટીલના 10 વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ હતી. શરદભાઈનો પુત્ર ધોરણ 6માં અભ્યાસ કરે છે. તારીખ 15 નવેમ્બર 2025ના રોજ બપોરે લગભગ 3:30 વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો. તે વખતે મોટી એરેસ્ટ 1 નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા 15 વર્ષના કિશોરે આ બાળકને કોઈ પણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો. કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો, જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી. હુમલા બાદ બાળકના માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી. બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી હતી. શરદ પાટીલ સાંજે 7:00 વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોટી એસ્ટેટ સોસાયટી ગયા હતા. ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ જે કિશોરના મામા છે તેવી આવી ગયા હતા અને સીસીટીવી રેકોર્ડિંગ જોવા લાગ્યા હતા. શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવાનું આવ્યું તે જોવા માટે કહેતા હતા. કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી કરી હતી. તે દરમિયાન 15 વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો. આરોપી કિશોર શરદભાઈને કહ્યું કે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો, તમારે જે કરવું હોય તે કરી લો, હું તમને જોઈ લઈશ. તમારા છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારા પત્નીને પણ જોઈ લઈશ તેમ કહી ધમકી આપવા લાગ્યો. ત્યારબાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢીને શરદભાઈને ડાબી આંખના ભાગે માર્યો, જેના કારણે તેમને ઈજા થઈ અને લોહી નીકળ્યું. કિશોર બીજી વખત પણ મારવાની કોશિશ કરતા શરદભાઈએ ચપ્પુ પકડી લીધું, જેના કારણે તેમને ડાબા હાથની હથેળીના ભાગે પણ સામાન્ય ઈજા થઈ. આ દરમિયાન કિશોરે શરદભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. કિશોર મામાએ પણ શરદભાઈ સાથે ગાળાગાળી કરીને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો. લોકોનું ટોળું ભેગું થતાં બંને ત્યાંથી ભાગી ગયા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ 18/11/2025ના રોજ દાખલ થયેલ છે. એ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદીના દીકરા ધોરણ 6માં અભ્યાસ કરે છે. તારીખ 15/11/2025ના રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા. તેમાં 2-3 છોકરા એ વિસ્તારમાં હતા. એમને કંઈક અટકચાળો કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ, બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો. ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી તો એમના પેરેન્ટ્સે વેરીફાઈ કરવા માટે
જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો, છોકરો હતો, એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરીથી એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો. શરદભાઈને આંખ પાસે ઈજા થતાં લોહી નીકળતું હોવાથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને ડાબી આંખની નીચેના ભાગે 2 ટાંકા લઈ સારવાર આપી રજા આપી હતી. ઘટનાની ગંભીરતા જોતા શરદભાઈ પાટીલે તેમના ભાઈઓ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કિશોર અને તેના મામા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલાચાલી બાદ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસ રોડ અને પાલનપુર સહિત સ્થિત 2 ઓફિસો પર દરોડા પાડી કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ નિતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતમાં જે કોલ સેન્ટર ચાલતું હતું તેના માધ્યમથી લોન લેવા અને નોકરી ઈચ્છુક લોકોના ડેટા મેળવી તેઓને ફોન કરાતો હતો. ત્યારબાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી એસીબી મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા. આ ટોળકીના અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ શીટ મોકલતા હોવાની વિગતો પણ મળી આવી છે. આ કૌભાંડનો સૌથી મોટો અને આર્થિક રીતે નુકસાનકારક પાર્ટ ઓનલાઈન લોન લેવા માંગતા લોકો પર કેન્દ્રિત હતો. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હતી તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા. ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા. આરોપી નિતેશ ખવાણીની કંપની ગ્લોબલિંક ટીચ સર્વિસ કે સેમેક્સ એન્ટરપ્રાઇઝ આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે. લોન મંજૂર થઈ ગયા પછી પ્રોસેસિંગ માટે પીડિતો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો મંગાવવામાં આવતા હતા. અહીંથી જ છેતરપિંડી શરૂ થતી હતી. આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતની સહમતિ અને જાણકારી વિના જ બેંકમાં એસીએચ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ મેન્ડેટ તૈયાર કરતા અને જમા કરાવતા. એસીએચ મેન્ડેટ એ બેન્કિંગ પ્રક્રિયા છે જે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ નિયમિત અંતરાલે ડેબિટ કરવાની પરવાનગી આપે છે. એકવાર આ એસીએચ મેન્ડેટ તૈયાર થઈ ગયા પછી આરોપીઓ પીડિતના ખાતામાંથી 3170થી લઈને 25,000 સુધીની રકમ એક જ ઝાટકે ખેંચી લેતા હતા. પીડિતોને આ રકમ કપાયા બાદ ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે. 14/11/2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડુમસ રોડ પર આવેલ એક સ્વસ્તિક યુનિવર્સલની બિલ્ડિંગમાં એક શોપમાં રેડ કરવામાં આવેલ હતું અને જે શોપની સામેનું બોર્ડ હતો એ સ્મેક્સ એન્ટરપ્રાઇઝના નામનો હતો. એમાં હકીકત એવી રીતની છે કે છેલ્લા 1-2 વર્ષથી સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે
એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહેલ છે આખા દેશભરથી કે કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઇઝ હતું ફ્રોડનું તમામ ઈમેલ જોતા તો એ ખબર પડી કે 5,000 રૂપિયાથી 25,000 રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું જેથી જે વિક્ટિમ છે જે ફરિયાદીઓ છે એ લોકો બીજા રાજ્યથી અથવા તો લાંબુ સમય ટ્રાવેલ કરીને સુરત આવવા માંગતા નહોતા બટ છતાં એ લોકો અહીંયાની સાયબર ક્રાઇમમાં એક ઈમેલ નાખીને એમ અમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હતા કે અમે લોકો તપાસ કરીને ખરેખર જોઈ શકીએ કે શું ચાલે છે તો એટલે અમારે લોકોની તપાસ આ ઇન્ક્વાયરી ચાલુ જ હતી તમામ ઈમેલ ઉપર અને અમે લોકોને ખબર પડી કે ખરેખર જે આરોપી છે એ નીતિશ ખવાણી છે. નીતિશ ખવાણીને અમે લોકો ટ્રેક કરતા હતા અને 24મી તારીખે રોજ અમે લોકો ખબર પડી કે કદાચ બોમ્બેથી એમનો જે મૂળ ઓફિસ છે અત્યારે મુંબઈમાં છે તો અમે લોકોને 14 તારીખે ખબર પડી કે ખરેખર સુરત આવી ગયું છે અને સ્વસ્તિક યુનિવર્સલમાં સ્થિત સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામનું શોપમાં અત્યારે હાજર છે તો અમે લોકો ત્યાં જઈને રેડ કરી તો એમની પાસે એક લેપટોપ ચાલુ હાલતમાં મળ્યું. બીજા કૌભાંડમાં આ રેકેટ ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા, જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા. આરોપીઓ વર્ક ઇન્ડિયા જેવી વેબસાઇટ પરથી નોકરી શોધતા ઉમેદવારોને બાઇટ સોલ્વર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી, જેના માટે 10,000 પ્લસ GST ફી નક્કી કરવામાં આવતી. નોકરીની લાલચ આપીને તેમની પાસેથી આ ફી માટે ડિજિટલ સર્વિસ કોન્ટ્રાક્ટ પણ સહી કરાવી લેવામાં આવતી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અંકુર સોસાયટી પાસે દિવાળી બા ઇન્ડસ્ટ્રીઝની દિવાલ ધારાશાહી થતા ક્રેન સીધી બાજુમાં ખોદાયેલા ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી. એમ્બ્રોઇડરી મશીન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનામાં ડ્રાઈવરે સમયસર કૂદી જતા મોટી જાનહાનિ ટળી હતી. હાલ ઘટનાના વિડીયો સામે આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી, જેમાં એક ક્રેન કન્સ્ટ્રક્શન માટે ખોદાયેલા ઊંડા ખાડામાં ખાબકી પડી હતી. આ ઘટના વરાછા વિસ્તારની અંકુર સોસાયટી પાસે આવેલી દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરી મશીન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે એક વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. મશીન ઉતારતી વખતે અચાનક ઇન્ડસ્ટ્રીઝની એક દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવા સાથે જ ક્રેનનો સપોર્ટ હટતા ક્રેન નજીકમાં જ રોડની બાજુમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં નીચે પડી હતી. આ ખાડો બાંધકામ પ્રોજેક્ટ માટે ખોદવામાં આવ્યો હોવાથી તે પૂરતો ઊંડો હતો. ક્રેન પૂરી રીતે તેમાં ખાબકી હતી. સૌથી રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ક્રેન નીચે પડવાની ક્ષણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી. ક્રેન નીચે પડવાનું શરૂ થતાં જ ડ્રાઈવર તાત્કાલિક કૂદીને નીચે ઉતરી ગયો હતો. ડ્રાઈવરના આ પગલાંને કારણે સુરક્ષિત બચી ગયો હતો અને એક મોટી જાનહાનિ ટળી હતી. ક્રેનને ખાડામાંથી બહાર કાઢવાની અને બાંધકામની જગ્યાને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વરાછા વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા હતા. સુરતના લીંબાદ વિસ્તારમાં સુદામા પાટીલની સરજાહેર હત્યાના કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી સામે આવી છે. મોડી રાત્રે લીંબાદ પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી બિપિન પ્રવીણ દેવરે અને રાજેશ પદાણેને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાનું કારણ આળા સંબંધની અદાવત હોવાથી હત્યાનો આખો મામલો વધુ ગંભીર બન્યો હતો. સુરતના લીંબાયત વિસ્તારમાં બનનારી સુદામા પાટીલની સરાજાહેર હત્યાના મામલે પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાતે લીંબાયત પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપી બિપિન પ્રવીણ દેવરે અને રાજેશ પદાણેને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને મળેલી માહિતી મુજબ આરોપી રાજેશ પદાણેની બહેન અને મૃતક સુદામા પાટીલ વચ્ચે આડા સંબંધ હતા. આ સંબંધને લઈને છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો. ઝઘડાની આ અદાવત એટલી વધી ગઈ કે ગતરોજ રાજેશ પદાણે અને તેના સાથી બિપિન દેવડેએ મળીને સુદામા પાટીલની સંજયનગર વિસ્તારમાં સરજાહેર હત્યા કરી દીધી અને ઘટના બાદ બંને ફરાર થઈ ગયા હતા.
મોડી રાતે લિંબાયત પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી કાઢ્યો. ઘટનાક્રમે કેવી રીતે બન્યો, કયા માર્ગથી આરોપી આવ્યા અને કેવી રીતે હુમલો કર્યો એની સંપૂર્ણ વિગતો પરીક્ષણ દ્વારા બહાર કાઢવામાં આવી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ જાહેરમાં પરિવારને માફી માંગતા પણ નજરે પડ્યા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ઘટનાના પગલે બંને આરોપીઓને સ્થળ પર લઈ જઈ પંચનામું કર્યું અને રિકન્સ્ટ્રક્શન રૂપે સુરક્ષામાં સ્થળેથી બહાર લાવ્યા, કારણ કે આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસે કડક સુરક્ષા ગોઠવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. લિંબાયત પોલીસે આરોપીઓ સામે હત્યા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં કોઈ અન્ય વ્યક્તિની સીધી કે આડકતરી ભૂમિકા હતી કે નહીં. ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલની બાજુમાં મરણ જનાર સુદામ હીરામણભાઈ પાટીલ નાઓનું બે આરોપીઓએ મર્ડર કરેલું હતું, જે અનુસંધાને આજરોજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. તેમજ મહેરબાન નાયબ ચીફ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે, જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. મર્ડર કરવાનું કારણ એવું હતું કે આરોપી રાજેશ બદાણે નાઓની બેન સાથે મરણ જનારના આડા સંબંધ હતા. એ તો એનો અંગત રાગદ્વેષ હતો જ તે, પરંતુ 15 દિવસ પહેલા આ લોકોને ફરીથી કંઈક મારામારી અને ઝઘડો થયેલો હતો, જે અનુસંધાને તેણે મનમાં રાખી તેની અદાવત રાખી અને આ જગ્યાએ તેનું મર્ડર કરેલું હતું. આરોપીઓમાંથી એક રાજેશ ભદાણે છે, તેઓનો 2018માં 307નો ગુનોનો આરોપી છે, બીજાનો ગુનાહિત ઇતિહાસ નથી. હાલ પોલીસની કસ્ટડીમાં રહેલા બંને આરોપીઓની સામે વધુ પૂછપરછ ચાલી રહી છે. આડા સંબંધની દુશ્મનીથી જન્મેલી વાતચીતનો અંત ખૂન સુધી પહોંચ્યો હોવાના આ બનાવે વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. લિંબાયત પોલીસે રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાક્ષી જાણકારીના આધારે કેસને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી છે. હવે આ કેસમાં કોર્ટમાં શું થાય છે તેની ઉપર સૌની નજર છે. સુરતની લાલગેટ પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને 87,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના કેસ વચ્ચે લાલગેટ પોલીસે બાતમીના આધારે 25 વર્ષીય આશિફ શાહ અને 27 વર્ષીય શોહેબ જાવીદ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરી કરેલા મોંઘા મોબાઈલ ફોન તેમજ સ્નેચિંગ માટે ઉપયોગમાં લેવાયેલા મોટરસાયકલ કબજે કરી છે. લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓ રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી ફોન છીનવી લઈને ભાગી જતા હતા, જે બાબતની અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજોના આધારે આ બંને આરોપીઓને ઝડપી લીધા છે. ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી, જેમાં તેઓ ગઈ તારીખ 15/11/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી 2 વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયો. આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી, જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજિદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય, જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ તેમજ 2 શોએબ ઉર્ફે સફુ જાવીદ રાજ રહે બંને કોસાડ આવાસ, બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય
જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે. પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન સહિત અંદાજે 87,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાલગેટ પોલીસની ટીમે આ સમગ્ર ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપી હવે આ ગેંગ પાછળ બીજા કોઈ લોકો જોડાયેલા છે કે નહીં તેની વધુ તપાસ કરી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.